હેલો. હવે આપણે અંદરના બસની ચેક કરીએ. આ બસ અંદરથી હું અહીંયાથી તો નહીં ખોલી શકતી, પણ હું તમને અહીંયાથી બતાવી દઉં કે જ્યારે આપણે મશીન સ્વિચ ઓન કરીએ, ગેજેટ બધા ડેશબોર્ડમાં દેખાવા જોઈએ. એની 5 સેકન્ડ વેઇટ કરવાની. પછી તમે ચેક કરી શકશો કે બધી લાઇટ ઓફ થઈ ગઈ. એની અંદર કોઈ એબીએસની સિગ્નલ આવે છે કે કશું બગડેલું છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં, તો એ ડેશબોર્ડમાં ખબર પડશે. બધી લાઇટ ઓન કરવાની, હોર્ન ચેક કરવાનું, સ્ટીયરિંગ ચેક કરવાનું. ત્યાં 2 સ્વિચ હોય, ક્લોઝ અને ઓપન ડોર માટે. તો દરવાજો ખુલે છે કે બંધ થાય છે એ ચેક કરવાનું, સ્ટીયરિંગ ચેક કરવાનું, એના વાઇપર્સ ચેક કરવાના, પાણી નીકળે છે કે નહીં એ ક્લીન વોશર ચેક કરવાનું, એની ઉપરના બધા ગેજેટ્સ ચેક કરવાના, બધી લાઇટ અંદરની લાઇટ ચેક કરવાની. પછી આ વિન્ડો ચેક કરવાનું, વ્હીકલની હાઇટ ચેક કરવાની. એ તો ખાસ યાદ રાખજો, કારણ કે અંડર ધ બ્રિજ આપણી બસ કહીએ અથડાઈ ના જાય. પછી ચેક કરતાં કરતાં સીટ ચેક કરવાની. પહેલાં કેબ ચેક થઈ ગઈ, ડ્રાઈવરની કેબ, કે ત્યાં આગળ કશું પગમાં ફસાય એવું નથી કે કંઈ સ્લીપ થઈ જાય એવું નથી. સીટ ચેક કરવાની કે કશું વાગે એવું નથી, રીમ બરાબર છે, ક્લીન છે, ભીની નથી. એનો બેલ્ટ ચેક કરવાનો, એને ટક કરવાનું, એને ખેંચીને જોવાનું કે બેલ્ટ બરાબર છે આપણી સેફટી માટે. એવી જ રીતે અંદર બધા પેનલ ચેક કરવાના, બોડી ચેક કરવાની. ઇમરજન્સી એક્ઝિટ ડોર અહીંયાથી ખુલે એ ચેક કરવાનો કે એ ખુલે છે કે નહીં. એ ખોલીએ તો એની સાયરન આપણને અવાજ આવે છે કે નહીં. ઉપરના એક્ઝિટ પોઈન્ટ. પછી કાચ અંદરથી તોડવા માટે કંઈક એક્સિડન્ટ થયો ને ફસાઈ ગયા